રાજકોટના લોકમેળામાં એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરાયો છે અને ક્યાં કેટલી ભીડ છે, ક્યાં કેટલા લોકો છે તેની જાણ થશે। એક જગ્યા પર ભીડ એકઠી ન થાય તે માટે સતત વોચ રાખવામાં આવી રહી છે અને સતત એઆઈ ટેકનોલોજીથી અધિકારીઓ સુધી માહિતી પહોંચાડવામાં આવે છે। મેળામાં કેટલા લોકો પ્રવેશ કરી રહ્યા છે અને કેટલા લોકો બહાર નીકળી રહ્યા છે તેના પર એઆઈ ટેકનોલોજી દ્વારા સતત નજર રાખવામાં આવશે। લોકમેળામાં પહેલી વખત ડ્રોન ટેકનોલોજી અને સાથે એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ થવા જઈ રહ્યો છે। એટલે કે એઆઈ ટેકનોલોજી મારફત એક એક વ્યક્તિ ઉપર બાજ નજર અત્યારે રાખવામાં આવી રહી છે। જે સ્ક્રીન ઉપર તમે દ્રશ્ય જોઈ રહ્યા છો તે એઆઈ ટેકનોલોજીથી સજ્જ આ ડ્રોન છે। આ ડ્રોનને અત્યારે ફ્લાય કરવામાં આવ્યું છે અને જે રીતે ડ્રોન જઈ રહ્યું છે રાજકોટના લોકમેળાની મધ્યમાં અને ત્યાંથી સમગ્ર નજારો અત્યારે હું તમને થોડીક ક્ષણોમાં બતાવવા જઈ રહ્યો છું। એઆઈ ટેકનોલોજીનો સૌ પ્રથમ વખત આ ઉપયોગ થઈ રહ્યો છે। આપણે ઓપરેટર છે તેની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરશું। જે રીતે સમગ્ર એઆઈ ટેકનોલોજી છે તે લેટેસ્ટ ટેકનોલોજી છે અને લેટેસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ સૌ પ્રથમ વખત આ લોકમેળામાં કરવામાં આવ્યો છે। આ ટેકનોલોજી ખરેખર છે શું અને કઈ રીતે ઉપયોગી બને છે આ લોકમેળામાં? આ ટેકનોલોજી એકચ્યુઅલી ચાલે છે એઆઈ બેઝ થ્રુ અને એઆઈ બેઝની અંદર જેમ કે તમે જોઈ શકો છો અત્યારે કે જે ડ્રોન છે એ ડ્રોન લાઈવ સ્ટ્રીમિંગ ચાલુ કરે છે। એ લાઈવ સ્ટ્રીમિંગથી અહીંયા વિડીયો ફીલ્ડ ચાલે છે અને એ વિડીયો ફીલ્ડથી એઆઈ ટેકનોલોજી ડાયરેક્ટ આવી રીતના કાઉન્ટિંગ આપી દે છે। આ જે રેડ ડોટ દેખાય છે એ તમારા માણસો છે, એ ડાયરેક્ટલી અહીંયા કાઉન્ટિંગ આપી દે છે આ વસ્તુ। જે રીતે આ રેડ કાઉન્ટ છે એટલે અત્યારે આ કાઉન્ટિંગ આમાં આવી ગયું છે ટાઈમિંગ સહિત। એટલે આ ટોટલ સોર્સ છે તે 76,000 એટલે 76,000 વ્યક્તિએ સીધી વિઝિટ કરી એ પ્રકારનું? હા, એ પ્રકારનું છે। અત્યારે આ ફ્રેમની અંદર અંદાજિત જે એઆઈ ટેકનોલોજીથી અત્યારે કહે છે કે એસ્ટિમેટ 76,000ની આજુબાજુ પીપલ દેખાય છે। 14 તારીખ આજની ડેટ છે, 6:30 વાગ્યા છે સાંજના અને અત્યારની લાઈવ સ્ટ્રીમિંગ પ્રમાણે અત્યારે આટલા માણસો ચાલુ છે એવું છે। જે રીતે એઆઈ ટેકનોલોજીની વાત કરવામાં આવે તો અત્યારે જે 14 ઓગસ્ટનો સમય છે, સાંજે 6:24 વાગ્યા છે અને તેમાં પણ જે 76,900થી વધુની પબ્લિક અત્યારે રાજકોટના લોકમેળામાં ટોટલ કાઉન્ટ થઈ છે। એટલે કે આજના દિવસમાં જે એઆઈ ટેકનોલોજી મારફત અત્યારે જે સ્કેનિંગ કરવામાં આવ્યું છે અને જે સ્ક્રીનિંગમાં અત્યારે જે કાઉન્ટ કરવામાં આવ્યું છે તેમાં 76,000થી વધુ લોકોએ આજે પહેલા જ દિવસે સાંજે 6:30 વાગ્યા સુધીમાં મુલાકાત લીધી છે। ત્યારે આ એઆઈ ટેકનોલોજી ખૂબ જ ઉપયોગી ટેકનોલોજી છે જેનાથી લોકમેળામાં ખરેખર 5 દિવસ દરમિયાન કેટલાક લોકોએ હાજરી આપી અને સાથે નાનામાં નાના ખૂણામાં કોઈ પણ કામગીરી કે કંઈ પણ ક્ષતિ રહી ગઈ હોય તે પણ એઆઈ ટેકનોલોજીના ડ્રોનમાં પકડાઈ જાય છે તે વાત તો નક્કી જ છે। તો રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર અત્યારે લેટેસ્ટ ટેકનોલોજીથી સજ્જ થઈ ગયું છે અને પોલીસ તંત્રને પણ આ ટેકનોલોજી ખૂબ જ ઉપયોગમાં આવી રહી છે। કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ। હવે ડ્રોન છે ને કેવું કરે છે કે એક હાઈટ ઉપર જઈ અને આખું ડેન્સિટી માપે છે કે ભાઈ કઈ જગ્યાએ કેટલા માણસો છે, કે ભાઈ અત્યારના અહીંયા કેટલા માણસો એન્ટ્રી લીધી, કેટલા એક્ઝિટ લીધી। આપણે ટ્રાય કરીએ છીએ કે વી આર ટ્રાઇંગ ટુ ગીવ સીસીટીવી ફીડ ઓલ્સો, કે ભાઈ પોલીસ સાથે તંત્ર સાથે મળીને અમે લોકો સીસીટીવી ફીડનું પણ લાઈવ આપીએ કે ભાઈ એક્ઝેક્ટ તમને કાઉન્ટ મળે કે ભાઈ કેટલા લોકો અંદર એન્ટ્રી મારી, ફૂટફોલ કેટલો થયો, બહાર થયો। હવે અમે બધી નાની મોટી વસ્તુ અમે ટેકનોલોજીમાં અને રાજકોટ તંત્ર થોડુંક ટેકનોલોજીથી સજ્જ થવા માંગે છે, અમને છોકરાઓને પ્રોત્સાહન આપે છે।